જંગલમાં જાંબુ અને લીમડાના બે ઝાડ હતા, જેના પર મીનુ કબૂતરી અને પિંકી ચકલી રહેતા હતા. બંનેનો માળો થોડેક જ દૂર હતો. તેઓ પાડોશણ હોવાની સાથે સાથે એકબીજાની સારી મિત્ર પણ હતી. એક દિવસ, અરે રે, આજે તો વાતાવરણ બહુ જ ખરાબ છે. લાગે છે જોરદાર વરસાદ આવવાનો છે. ખાલી આજે જ નહીં, વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. હવે તો દરરોજ વરસાદ પડશે. હવે આની આદત પાડી દે. મને લાગે છે કે આપણે જેટલું પણ થાય અનાજ જમા કરી દેવું જોઈએ. જલ્દી જ આપણા બચ્ચા પણ આ દુનિયામાં આવવાના છે. એમના માટે પણ તૈયારી તો કરવી પડશે ને. ઠીક કહો છો તમે. હું મારી સહેલી મીનુને મળીને આવું છું. પછી અમે બંને સાથે ખાવાનું શોધવા પણ જતા આવીશું. હા હા, સારું. પિંકી ઉડીને મીનુ કબૂતરીના માળા પાસે પહોંચી અને જઈને દરવાજો ખખડાવે છે. દરવાજા પર અવાજ સાંભળી મીનુ દરવાજો ખોલે છે. અરે પિંકી, તું સાચું કહું તો હું તને બહુ જ યાદ કરતી હતી. કેમ છે તું? હું તો ઠીક છું, પણ મને એમ કે તું આજકાલ કેમ નથી દેખાતી? ના ખાવાનું લેવા સાથે આવે છે અને ના તો સાંજે ફરવા નીકળે છે. તારી તબિયત તો ઠીક છે ને? પિંકીની વાત સાંભળી મીનુ કબૂતરી થોડું શરમાઈ જાય છે અને તેને પોતાની સાથે માળામાં લઈ જાય છે. આજો, મારા બહાર ના નીકળવાનું કારણ કોઈ બીમારી નહીં, પણ આ છે. પિંકીએ જોયું કે સામે 3 ઈંડા છે અને મીનુ તેને પ્રેમથી જોઈ રહી છે. આ 3 ઈંડાઓ દુનિયામાં આવી ગયા છે અને મારે તેમને ખૂબ પ્રેમ આપવો છે અને બહુ જ સાચવીને રાખવા છે. અને પછી તને તો ખબર જ છે ને કે ઈંડાને શિકારીઓ પાસેથી બચાવીને રાખવા પડે છે. તેથી આજકાલ હું આખો દિવસ ઈંડાઓ જોડે જ રહું છું. મને લાગ્યું જ હતું કે હું 1-2 દિવસ બહાર નહીં નીકળું તો તું મને શોધતા શોધતા મારા ઘરમાં આવી જ જઈશ. અરે વાહ, આ તો ખૂબ સરસ ખબર સંભળાવી તે. કોંગ્રેચ્યુલેશન્સ સખી. થોડાક દિવસોમાં મારે પણ ઈંડા આવવાના છે અને જ્યારે મારા ઈંડામાંથી બચ્ચા બહાર આવશે ત્યારે આપણા બચ્ચાઓ એક સાથે મોટા થશે. કેટલું સારું લાગશે ને મીનુ, જ્યારે આપણા બચ્ચાઓ પણ આપણી જેમ પાક્કા મિત્રો બની જશે. તારો મતલબ તને પણ બચ્ચા આવવાના છે? હા મારી પ્રિય સખી, મારા ઘરે પણ બચ્ચાઓ આવવાના છે. બંને બહેનપણીઓ એકબીજાની ખુશીમાં ખૂબ જ ખુશ હતી. મીનુ કબૂતરી તેના ઈંડાની દેખરેખમાં મશગુલ હતી અને બીજી બાજુ પિંકી ચકલી તેના બચ્ચાની આવવાની ખુશીમાં પોતાના માળામાં જરૂરી સામાન ભેગો કરવામાં લાગી હતી. જલ્દીથી પિંકી ચકલી 2 ઈંડાને જન્મ આપે છે. શું વાત છે મોનુજી, તમે ખુશ નથી લાગી રહ્યા? કોઈ ચિંતાની વાત છે કે શું? આપણા બંને બચ્ચા જલ્દી જ આપણી સામે હશે. એ વાતની મને બહુ ખુશી છે, પણ એમના ભવિષ્યની ચિંતા પણ તો કરવી પડશે ને. તમે કેમ ચિંતા કરો છો? આપણે બંને છીએ ને તેમને સંભાળવા માટે. તેમાં ડરવાની કોઈ વાત નથી. આપણે બંને આપણા બચ્ચાઓને ખૂબ સારી રીતે સાચવીશું. પિંકી, આજે મોસમ બહુ ખરાબ છે. છેલ્લા 5-6 કલાકથી સતત વરસાદ પડે છે. થોડી વાર પહેલાં જ રાણી મોરનીનો માળો ઝાડની શાખાઓમાંથી તૂટીને નીચે પડ્યો. એ તો સારું છે કે તેના ઈંડા ન હતા, નહીં તો આજે બહુ અનર્થ થઈ જાત. હે ભગવાન, હું તો કેટલાય દિવસોથી માળામાંથી બહાર જ નથી નીકળી, એટલે મને ખબર જ નથી કે આજુબાજુ શું ચાલી રહ્યું છે. બિચારા રાણી બહેન કેટલી તકલીફમાં હશે ને. રાણી તો તકલીફમાં છે જ, પણ સાથે આપણને પણ ખતરો છે. આપણો માળો પણ જાંબુના ઝાડ પર છે અને તું તો જાણે જ છે આવા વરસાદમાં જાંબુનું ઝાડ કેટલું નબળું પડી જાય છે. જો આપણો માળો જ તૂટી જશે તો આપણા થનાર બચ્ચાઓનું શું થશે? શુભ શુભ બોલો જી, તેવું કંઈ જ નહીં થાય. મને ભગવાન પર પૂરો ભરોસો છે. તે આપણી સાથે આટલું ખોટું તો ના કરી શકે. મોનુ અને પિંકી ડરેલા બેઠા હતા. બીજી બાજુ મીનુ કબૂતરી પણ તેના માળામાં વરસાદથી ગભરાઈને પોતાના ઈંડાની પાસે બેઠી હતી. બસ બહુ થયું ભગવાન, હવે તો આ વરસાદ બંધ કરી દો. વાદળોનું ગડગડાટ સાંભળીને મારું મન બહુ જ ગભરાય છે. 2 દિવસથી કંઈ ખાધું પણ નથી.
લાગે છે વરસાદ ઓછો થઈ ગયો છે. મારે બહાર જઈને કંઈક ખાવાની વ્યવસ્થા કરવી પડશે. વરસાદથી હું બચી તો જઈશ જ, પણ પછી એવું થશે કે હું ભૂખથી મરી જઈશ. અને જો મને કંઈક થઈ ગયું તો મારા ઈંડાનું શું થશે? મીનુ કબૂતરી દુઃખી થઈને પોતાના માળાની બહાર નીકળી અને કંઈક ખાવાનું શોધવા લાગી. મને હમણાં યાદ આવ્યું કે મારી સહેલી પિંકીનો માળો જાંબુના ઝાડ પર જ છે. એક કામ કરું, પિંકીના જાંબુના ઝાડ પર જઈને જ ત્યાંથી થોડાક જાંબુ લઈ આવું. તે જ બહાને પિંકીને પણ મળી લઈશ. મીનુ કબૂતરી જાંબુ લેવા માટે પિંકીના ઘરે આવી. પણ જેવી મીનુ ઝાડમાંથી જાંબુ લેવા લાગી, એકવાર જોરથી હવા આવવા લાગી અને ઝાડની મોટી ડાળી તૂટીને તેની ઉપર પડી ગઈ. તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. ઝાડી તૂટવાનો અવાજ સાંભળી પિંકી અને તેનો પતિ પણ માળાની બહાર આવીને જુએ છે. મીનુને લોહી લુહાણ જોઈ પિંકી તો ખૂબ જ ડરી ગઈ અને આંખમાંથી આંસુ આવી ગયા. મારી પ્રિય સહેલી મીનુ, શું થયું તને? હે ભગવાન, આ વરસાદ બીજા કેટલા પક્ષીઓને બેઘર કરશે અને કેટલાને અનાથ અને અપંગ કરશે. હે ભગવાન, આ તૂફાન હવે બંધ કરી દો, નહીં તો શું થઈ જશે. પિંકી તેની બહેનપણીને જમીન પર પડેલી જોઈ જોર જોરથી રડે છે. ત્યાં જ મીનુ પિંકીને કહે છે, પિંકી બહેન, કદાચ આપણા બંનેનો સાથ અહીંયા સુધી જ હતો. મારો આ દુનિયામાંથી જવાનો સમય થઈ ગયો છે, પણ જતા પહેલા મને મારા ત્રણેય ઈંડાઓની ચિંતા થાય છે. જો હું નહીં રહું તો મારા બચ્ચાઓનું શું થશે? મને વચન આપ કે તું મારા બચ્ચાઓને ક્યારેય નહીં છોડે. મીનુ બહેન, તને કંઈ નહીં થાય. અમે તને વૈદ્યની પાસે લઈ જઈએ છીએ. તારા બધા જખમોનો ઈલાજ થઈ જશે. તું એકદમ ઠીક થઈ જઈશ અને જોજે, તું તારા બચ્ચાઓની સંભાળ તારા પોતાના હાથે કરીશ. પિંકી તેને આશ્વાસન આપતી જ હતી એવામાં મીનુની આંખો મીંચાઈ ગઈ. મારી સહેલી મીનુ, આવું ના થઈ શકે. એકવાર ઉઠી જા. પિંકી રડતી જ હતી એવામાં તેના પતિ મોનુ કબૂતરીના તે ઈંડા યાદ આવ્યા. અરે પિંકી, આ રડવાનો સમય નથી, તારી મિત્રતા નિભાવવાનો સમય છે. આપણે મીનુ કબૂતરીને પાછા નહીં લાવી શકીએ, પણ તેના 3 બચ્ચા વિશે તો વિચાર કર. તેમનું શું થશે? લાગ જોઈને કોઈ શિકારી તે ઈંડાને પોતાનો શિકાર બનાવશે તો અનર્થ થઈ જશે. તમે સાચું કહેતા હતા. મીનુને તેના બચ્ચાની કેટલી ચિંતા હતી. જ્યારે હું તેને મળવા ગઈ હતી ત્યારે તે તેના બચ્ચાને જોઈને કેટલી ખુશ હતી. આપણે તેના ઈંડાની રક્ષા કરવી પડશે. અને તમે જોયું ને, મરતી વખતે તેણે તેના ઈંડાની રક્ષા કરવાનું વચન પણ લીધું છે. પણ આપણે શું કરીએ પિંકી? આપણા પણ 2 ઈંડા છે. જો આપણે તેના ઈંડાની ચિંતા કરીશું ને તો આપણા ઈંડાનું શું થશે? કદાચ આ પરીક્ષાનો સમય છે પિંકી. તું બસ આમ સમજી લે, તારા 2ની પણ 5 ઈંડા હતા. જો તું 2ની જગ્યાએ 5 ઈંડાને જન્મ આપતી તો તું એમની દેખભાળ ના કરત? મેં નક્કી કર્યું છે, આપણે મીનુના ઈંડાની દેખભાળ આપણા ઈંડાની જેમ જ કરીશું. મોનુની વાત સાંભળી પિંકી ચકલી મીનુના માળામાં આવે છે. અને તેના ઈંડાને પોતાના માળામાં મૂકી હવે 5 ઈંડાની દેખભાળ માં બનીને કરે છે. ધીરે ધીરે થોડા દિવસો વીતે છે. એક દિવસ વરસાદ રોકાયા પછી જંગલમાં તડકો નીકળે છે. આજે તો જંગલમાં તડકો ખીલ્યો છે. લાગે છે વરસાદની ઋતુ જતી રહી. ઘરમાં જે અનાજ હતું તે બધું ખતમ થઈ ગયું છે. તું ઈંડાનું ધ્યાન રાખ, હું જરા ખાવાનું લઈને આવું છું. ઠીક છે મોનુજી, હું 5 બચ્ચાઓનું ધ્યાન રાખીશ. તમે ખાવાની વ્યવસ્થા કરીને આવો. ખાવાની શોધમાં મોનુ માળો છોડી ઘણો દૂર આવી ગયો હતો. પહેલાં તો જાંબુના ઝાડ પર જે જાંબુ હતા તેનાથી જ અમારું ગુજરાન ચાલતું હતું. પણ હવે જાંબુની ઋતુ પણ ખતમ થઈ ગઈ. કંઈ ખબર નથી પડતી શું કરું. ઘણા દિવસોથી પિંકીએ બરાબર ખાવાનું નથી ખાધું. આજે મારે ખાવાની વ્યવસ્થા કરવી જ પડશે. થોડી જ વારમાં મોનુને જંગલમાં એક જગ્યાએ ઘણું બધું અનાજ વિખેરાયેલું જોવા મળ્યું. અરે વાહ, આટલું બધું અનાજ! લાગે છે મારી શોધ પૂરી થઈ. જેવો જ મોનુ તે દાણાને પકડે છે, શિકારીની એક જાળ આવીને મોનુને તેમાં પકડી લે છે. હે ભગવાન, આ શું થઈ ગયું?
ખાવાની લાલચમાં હું તો ભૂલી ગયો કે આ કોઈ શિકારીની ચાલ હોઈ શકે છે. હવે હું શું કરું? બિચારી પિંકી મારી રાહ જોતી હશે. જેવો મોનુ જાળમાં ફસાય છે, સામેથી એક બાજ નીકળી તેની આજુબાજુ ઉડે છે. મારી ચાલ સફળ થઈ જ ગઈ. હું કહેતો તો ને, ઘણા દિવસના વરસાદ પછી આજે હવામાન સાફ છે. આજે કેટલાક મૂર્ખ પક્ષી જમવાનું શોધવા નીકળશે અને મારી ચાલમાં ફસાઈ જશે. અને એટલે જ મેં મારા મિત્ર રામુ શિકારીની મદદથી આ જાળ બિછાવી હતી. હવે તું શિકારીની સાથે જઈ ગ્રાહકની રાહ જોઈશ અને તારા બદલામાં હું શિકારી પાસેથી આખા અઠવાડિયાનું અનાજ લઈ લઈશ. અરે વાહ, બહુ સરસ ચકલી હાથમાં આવી છે. આના તો બહુ સરસ દામ મળશે. બીજી બાજુ પિંકી માળામાં જોઈ રહી છે કે 2 ઈંડા હલી રહ્યા છે અને તેમાંથી બચ્ચા બહાર આવે છે. થોડી જ વારમાં મીનુ કબૂતરી અને પિંકી ચકલીના એક ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે. પોતાના નાના બચ્ચાઓને પહેલી વાર જોઈ પિંકી ચકલીની આંખમાં આંસુ આવે છે. આવો મારા પ્રિય બચ્ચાઓ, મને ભેટી લો. તમને બંનેને જોઈને આજે હું કેટલી ખુશ છું તે હું નહીં કહી શકું. જો આજે મીનુ હોત તો કેટલું સારું હોત. બચ્ચાઓ, તમારા પપ્પા ઘણા સમયથી બહાર ખાવાનું લેવા ગયા છે. હવે તો તેમને આ ખબર જણાવવા માટે હું રાહ પણ નથી જોઈ શકી રહી. હું આપણા માળાની જાડી ઝાંખરાથી ઢાંકી દઉં છું જેથી કોઈ શિકારી પક્ષી ના આવે. પછી હું મોનુજીને જોઈને આવું છું. બચ્ચાઓ ડરતા નહીં, અમે બંને જલ્દી પાછા આવીશું. મારા પ્રિય બચ્ચાઓ, તમે તમારું ધ્યાન રાખજો. હા મમ્મી, અમે ઠીક છીએ, તમે જાઓ. બંને બચ્ચાઓને બરાબર સમજાવ્યા પછી પિંકી ચકલી મોનુની શોધમાં નીકળી. ઘણે દૂર સુધી ઉડ્યા પછી તેને જંગલમાં એક જગ્યાએ વિખેરાયેલા અનાજના દાણા મળે છે અને નજીકમાં તેનો પતિ મોનુ જાળમાં ફસાયેલો જોવા મળે છે. પિંકી જલ્દીથી મોનુ પાસે પહોંચે છે. હે ભગવાન, મોનુજી તમને શું થયું? કોણે તમને અહીંયા કેદ કર્યા? પિંકી, તારે અહીંયા નહોતું આવવું. બાજ અને શિકારીએ મળીને અહીંયા જાળ બિછાવી છે. તે મને અહીંયાથી નહીં જવા દે. તું તારી જાન બચાવી અહીંયાથી ભાગ. જો તું પણ પકડાઈ ગઈ તો આપણા 5 બચ્ચાઓનું શું થશે? આપણા બચ્ચાઓનો ખ્યાલ રાખજે અને એમને કહેજે પપ્પા તમને બહુ જ પ્રેમ કરતા હતા. મોનુની વાત સાંભળી પિંકી ચકલી જોરથી રડવા લાગી. મોનુજી, તમે આવી વાતો ના કરશો. આપણા 2 બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવ્યા છે. બાકીના 3 પણ જલ્દી જ બહાર આવી જશે. આપણા બચ્ચાઓનું પાલન પોષણ આપણે મળીને કરવાના છીએ. તમે ઊભા રહો, હું કંઈ પણ કરીને તમને અહીંયાથી છોડાવું છું. પિંકી ચકલી મોનુ સાથે વાત કરતી જ હતી એવામાં બાજ ત્યાં આવે છે અને સંતાઈને તેમની વાતો સાંભળે છે. અચ્છા, તો આ ચકલીના માળામાં 1-2 નહીં 5-5 બચ્ચા છે. લાગે છે આજે તો દિવસ બની ગયો. આ ચકલાને તો પેલો શિકારી લઈ જશે, પણ ચકલી અને તેના બચ્ચાનો શિકાર તો હું જ કરીશ. બાજ પક્ષી ચૂપચાપ પિંકી ચકલીનો પીછો કરે છે અને તેના માળા સુધી પહોંચે છે. જેવી પિંકી ચકલી તેના માળામાં અંદર જાય છે, બાજ પણ તેના માળામાં ઘૂસી જાય છે. આ જંગલમાં ચકલીએ 5-5 ઈંડા આપ્યા અને મને એની ખબર જ નહીં. અરે ચકલી, ક્યાં સંતાડી રાખ્યા હતા આ સ્વાદિષ્ટ ઈંડા? મારા તો ઘણા દિવસની જમવાની વ્યવસ્થા થઈ. આજે તો મારો દિવસ જ બની ગયો. પહેલા તો તારા પતિના સોદાના બદલામાં મને શિકારી પાસેથી ઘણું બધું અનાજ મળશે અને પછી તને અને તારા બચ્ચાને મારીને હું પાર્ટી કરીશ એ વાત અલગ. પેલું કહે છે ને, ઉપરવાળો જ્યારે પણ આપે છે છપ્પર ફાડીને આપે છે. ત્યાં જ મીનુ કબૂતરીનું નાનું કબૂતર બચ્ચું આવીને તેની માં પિંકી ચકલીને ભેટી પડે છે. મમ્મી, આટલું ડરાવનું પક્ષી કોણ છે? અમને બચાવો. આ અંકલ આવી વાતો કેમ કરે છે? ગભરાઓ નહીં મારા પ્રિય બચ્ચા, મમ્મી તમારી પાસે છે ને. બાજ કંઈ સમજે તે પહેલા માળામાં રહેલા બીજા 3 ઈંડામાંથી પણ બચ્ચા બહાર આવી ગયા અને તે ઈંડામાંથી 2 કબૂતર અને 1 ચકલીનું બચ્ચું બહાર આવતા જોઈ બાજને ચક્કર આવી ગયા.
આ હું શું જોઈ રહ્યો છું? એક ચકલીએ કબૂતરના બચ્ચાને જન્મ આપ્યો? એવું કેવી રીતે બને? એ ચકલી, શું નાટક છે આ બધું? અરે તું ચુડેલ ડાકણ છે કે શું, કે ઈચ્છાધારી બચ્ચા તને જન્મ્યા છે? બાજભાઈ, આ કોઈ નાટક નથી. તે પાંચે મારા બચ્ચાઓ છે અને મારા બચ્ચાઓનો જીવ બચાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. તું ઈચ્છે તો મારો જીવ લઈ લે, પણ મારા બચ્ચાઓને છોડી દે. એવું કેવી રીતે થઈ શકે? આ બે બચ્ચા તો તારા છે, પણ આ કયા કબૂતરના બચ્ચાને ચોરીને પોતાના બતાવી રહી છે તું? સાચું બોલ, નહીં તો તારા નાના નાના ચકલી જેવા બચ્ચાઓને પહેલા ખાઈને મારી ભૂખ મિટાવી દઈશ. હા, જુઓ બાજભાઈ, તમે જતા રહો, નહીં તો હું બૂમો પાડીને જંગલના બધા પક્ષીઓને બોલાવી દઈશ અને તે તમારા માટે સારું નથી. માન્યું કે તમે ખૂબ તાકાતવર છો, પણ પક્ષીઓની એકતાની સામે તમારું કાંઈ નહીં ચાલે. તમને આ કબૂતરના બચ્ચાનું સત્ય જાણવું છે ને? તો હું તમને કહું છું, આ 3 ઈંડા મારી સખી મીનુ કબૂતરીના હતા. વરસાદના કારણે તેની મૃત્યુ થઈ ગઈ, પણ હવે હું જ તેમની માતા છું. તેમનું પાલન પોષણ કરવાનું વચન મેં મારી સખીને આપ્યું છે. એટલે જેમ મારી માટે મારા 2 બચ્ચા છે, તેમ જ આ 3 પણ મારા જ બચ્ચા છે. પિંકી ચકલીની વાત સાંભળી બાજ જોર જોરથી હસવા લાગ્યો. અરે મૂર્ખ ચકલી, સંકટના સમયે તારી અને તારા બચ્ચાની જાન બચાવ. ભલાઈ કરવાથી કોઈ ફાયદો નથી. ક્યાંક એવું ના થાય કે ભલાઈ કરવાના ચક્કરમાં તારા બંને બચ્ચા પણ શિકાર બને. સારું, ચાલ ઠીક છે, હું તને ઓફર આપું છું. તું આ કબૂતરીના બચ્ચા મને આપી દે અને બદલામાં તારા અને તારા બચ્ચાની જાન બચાવી અહીંયાથી જતી રહે. તું મારા રસ્તામાં ના આય, હું તારા રસ્તામાં નહીં આવું. બોલ, મંજૂર છે? નહીં તો હું તારા બચ્ચાનું શું કરીશ તને ખબર છે. મેં કહ્યું ને બાજ, મારા 5 બચ્ચા મને મારા જીવ કરતા પણ વહાલા છે. તને આવો વિચાર પણ કેવી રીતે આવે? હું ફક્ત મારો જીવ બચાવવા માટે આ 3 બચ્ચાઓના જીવ સાથે રમીશ? તો પછી ઠીક છે, સોદો નથી કરવો તો મરવા માટે તૈયાર થા. બાજની આંખોમાં ગુસ્સો જોઈને ચકલીને ખબર પડી ગઈ કે તેનો અંત હવે નજીક છે. ચકલી બૂમ પાડીને બીજા પક્ષીઓને ત્યાં બોલાવવા માંગતી હતી, પણ બીકને મારે તેના મોઢામાંથી અવાજ નીકળતો જ ન હતો. પોતાના 5 બચ્ચાને ભેટીને કસીને તેની આંખો બંધ કરી દીધી. ત્યાં જ અચાનક જંગલના બધા પક્ષીઓ મળીને બાજ પર હુમલો કરી દે છે. ચાંચ મારી મારીને તેને ઘાયલ કરી નાખે છે. અચાનક થયેલા હુમલાને કારણે બાજ ગભરાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. અરે ચકલી બેન, આ તો સારું થયું કે મેં બાજને તારી પાછળ પાછળ આવતા જોઈ લીધો હતો. હું ત્યારે જ સમજી ગયો હતો આ દુષ્ટે જરૂર કોઈ ગંદી યોજના બનાવી હશે, અને એટલે જ હું સમય લઈને બધા પક્ષીઓને ભેગા કરી તારા માળામાં આવી ગયો. તારે હવે ગભરાવાની કોઈ જરૂર નથી. તારા બચ્ચા હવે સુરક્ષિત છે. તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ, પણ મારા પતિ મોનુ, તે હજુ પણ શિકારીની કેદમાં છે. કંઈ પણ કરીને આપણે તેમને પણ આઝાદ કરવા પડશે, નહીં તો અનર્થ થઈ જશે. હું મારા પતિ વગર કેમની જીવીશ? ચકલી રડતી જ હતી એવામાં મોનુ તે માળામાં આવી ગયો. પિંકી, હું પાછો આવી ગયો. તું ગભરાય નહીં, હું એકદમ ઠીક છું. આ શિકારી પાણી પીવા નદી કિનારે ગયો હતો અને બાજ તારી પાછળ પાછળ આવ્યો. લાગ જોઈને ઉંદરે મારી જાળ કાતરી અને હું પાછો ઘરે આવી ગયો. પતિ મોનુને પાછો આવેલો જોઈ ચકલી ખુશ થઈ ગઈ. તે જંગલના પક્ષીઓ અને ભગવાનનો લાખ લાખ આભાર માને છે. પછી પિંકી અને મોનુ મળીને પોતાના 5 બચ્ચાની દેખભાળ સરસ રીતે રાખવા લાગ્યા. પિંકી અને મોનુ સાથે જે પણ થયું તેનાથી સાબિત થઈ ગયું કે પરોપકાર અને ભલાઈ ક્યારેય વ્યર્થ નથી જતા. જો આપણે કોઈને મદદ કરીએ છીએ તો કોઈને કોઈ સ્વરૂપમાં તે મદદ આપણને પાછી આવીને મળે છે.